નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। 2012માં એક ઉદ્યોગપતિ સાથે બનેલ ઘટના। વર્ષ 2012ની એક શાંત રાત હતી। શહેર નજીકમાં વિનેશભાઈની પ્લાસ્ટિક પેકેજિંગની મોટી ફેક્ટરી આવેલી હતી। મહેનત અને પ્રામાણિકતાથી ઊભું કરેલું આ સામ્રાજ્ય તે રાત્રે અચાનક રાખમાં ફેરવાઈ ગયું। મોડી રાત્રે ફેક્ટરીના મુખ્ય કંટ્રોલ રૂમમાં શોર્ટ સર્કિટ થયું। પ્લાસ્ટિકનો કાચો માલ હોવાથી આગ ગણતરીની મિનિટોમાં આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ। સવાર સુધીમાં કરોડોની મશીનરી, તૈયાર માલ અને આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગઈ। વિનેશભાઈ જ્યારે સવારે ફેક્ટરી પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર કાળો ધુમાડો અને રાખ સિવાય કંઈ જ બચ્યું ન હતું। તેમની વર્ષોની કમાણી અને સપના એક જ ઝાટકે નાબૂદ થઈ ગયા હતા। આ ઘટના પછી વિનેશભાઈ આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા। બજારનું દેવું, કામદારોનો પગાર અને બેંકની લોન તેમના માથા પર લટકતી તલવાર જેવી હતી। કેટલાક લોકો કહેવા લાગ્યા કે હવે વિનેશભાઈ ક્યારેય બેઠા નહીં થઈ શકે। ટેકનિકલ કારણોસર વીમા કંપનીએ ક્લેમ પાસ કરવામાં ઘણો સમય લગાડાવ્યો। તેમની પાસે માત્ર 2 જ વસ્તુ બચી હતી, તેમનો બહોળો અનુભવ અને બજારમાં તેમની પ્રામાણિકતા। વિનેશભાઈએ હાર ન માની। તેમણે નક્કી કર્યું કે રડવા કરતાં ફરીથી લડવું સારું। તેમણે પોતાના વફાદાર સ્ટાફ અને કામદારોની એક મીટિંગ બોલાવી અને કહ્યું, મારી ફેક્ટરી બળી છે, મારી હિંમત અને તમારો સાથ નથી બળ્યો। તેમણે એક નાની જગ્યા ભાડે રાખીને બહારથી જોબ વર્ક કરાવીને ઓર્ડર પૂરા કરવાનું શરૂ કર્યું। ગ્રાહકોને તેમની ગુણવત્તા પર ભરોસો હતો, તેથી તેમણે એડવાન્સ પેમેન્ટ આપીને મદદ કરી। વર્ષ 2013ના અંત સુધીમાં વીમાના પૈસા અને મિત્રોની મદદથી તેમણે જૂની ફેક્ટરીવાળી જગ્યા પર જ નવું બિલ્ડિંગ ઊભું કર્યું। આ વખતે તેમણે જૂની મશીનરીને બદલે અત્યાધુનિક ઓટોમેટિક મશીનો વસાવ્યા। 2015 સુધીમાં તો વિનેશભાઈની નવી ફેક્ટરી જૂની ફેક્ટરી કરતાં બમણી ક્ષમતા સાથે ચાલવા લાગી। જે આફત 2012માં આવી હતી તેણે તેમને બિઝનેસને વધુ મોટો અને આધુનિક બનાવવાની તક આપી। મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જો તમારામાં આત્મવિશ્વાસ, પ્રામાણિકતા અને મહેનત કરવાની તૈયારી હોય તો તમે ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ ફરી બેઠા થઈ શકો છો। રાખમાંથી પણ નવું સર્જન થઈ શકે છે। થેન્ક યુ।